નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસીનું કંડક્ટરનું મોડલ પેપર જે સંપૂર્ણ નવા સિલેબસ આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આજથી આપણે કંડક્ટરની મોડલ પેપરની સિરીઝ ચાલુ કરીએ છીએ। મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, નવા સિલેબસ મુજબ પ્રશ્નો છે, તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। આજનો પ્રશ્ન જોઈ, નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કંડક્ટર માટે। નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ। પાળેલ કૂતરો, જેલનો કેદી અને સબ બધાયને બસમાં મુસાફરી કરવાનો પરવાનગી છે। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 3, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલી છે। મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલી છે। આનો સાચો જવાબ છે ઓપ્શન બી, કલમ 112માં। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 4, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 164। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જોઈ, મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ કેટલા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ? મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ કેટલા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 6, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, એસ્પિરિન આપવામાં આવે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઘા ઉપર મીઠું પાણી નાખવું જોઈએ। ઘા ઉપર મીઠું પાણી નાખવું જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 8, માઇક્રોસોફ્ટ પેન્ટમાં તૈયાર થયેલું ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? માઇક્રોસોફ્ટ પેન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? સાચો જવાબ છે
ઓપ્શન ડી .bmp. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9. માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સેલ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કોમ્પ્યુટરનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, F5 શોર્ટકટ કી વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો, ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. રેમનું પૂર્ણ નામ શું છે? રેમનું પૂર્ણ નામ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 12. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, કીબોર્ડ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. નીચે પૈકી કઈ કોમ્પ્યુટરને પ્રોગ્રામિંગ ભાષા નથી? નીચે પૈકી કઈ કોમ્પ્યુટરને પ્રોગ્રામિંગ ભાષા નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, યુનિક્સ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટના ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, MS એક્સેલનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 15. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, જેટાબાઇટ સૌથી મોટો સ્ટોરેજ એકમ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? નીચેના પૈકી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભચાઉ તાલુકામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 જોઈ. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલી હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન એ, રામનાથ કોવિંદ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 21. નીચે પૈકી જિલ્લા અને તેના સ્થિત તાલુકાના કઈ જોડ યોગ્ય નથી? નીચે પૈકી જિલ્લા અને તેના સ્થિત તાલુકાના કઈ જોડ યોગ્ય નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, જામનગર દિયોદર. આ યોગ્ય નથી. તાપી, નિઝર, સાબરકાંઠા, તલોદ, રાજકોટ, ગોંડલ ઉપરના ત્રણેય યોગ્ય છે, જ્યારે ઓપ્શન ડી જામનગર દિયોદર યોગ્ય નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 22. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, તાપી જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી, જ્યારે અમરેલી, વલસાડ અને નવસારી દરિયા કિનારે સ્પર્શ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 23. ગુજરાતનો નીચેના પૈકી કયો સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? ગુજરાતનો નીચેના પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે ચાંપાનેર, ધોળાવીરા, પાટણની રાણકી વાવ ત્રણેય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમાવિષ્ટ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 24. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1920માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 25. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતું? સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, સુચેતા કૃપલાણી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 26. નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? સાચો જવાબ છે નીતિ આયોગ બંધારણીય સંસ્થા નથી, જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ બંધારણીય સંસ્થા છે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ બંધારણીય સંસ્થા છે, નાણાં પંચ પણ બંધારણીય સંસ્થા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 27. નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલી છે? નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, પૃથ્વી વલ્લભ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 28. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, કેરળ, જેનું તાજેતરમાં નવું નામ કેરળમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. 29મો પ્રશ્ન. ગુજરાતી સાહિત્ય પરિષદનો મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે? ગુજરાતી સાહિત્ય પરિષદનો મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે ઓપ્શન સી,
પરબ નામે પ્રસિદ્ધ છે? ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 30. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 31. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કંડક્ટર માટે. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. સાચો જવાબ છે ઓપ્શન સી, 2018માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32 જોઈ 24 × 7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર કયો છે? 7 અઠવાડિયા, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1033. 24 કલાક એમરજન્સી હેલ્પલાઇન નંબર છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 33. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ ઉપર ખાલી જગ્યા આકારમાં હોય છે. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ ઉપર ખાલી જગ્યા આકારમાં હોય છે. સાચો જવાબ છે ઓપ્શન સી, લાલ રંગમાં ઊભા ત્રિકોણમાં હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કંડક્ટર માટે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. ગોળના પાણીએ નાહવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ આપો. ગોળના પાણીએ નાહવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ આપો. સાચો જવાબ છે ઓપ્શન ડી, અનિમેષ. મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 35. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, માયેથી આવશે. અસત્યો માયેથી પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, શિખીરણી છંદ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 36. વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલનો વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલનો વિરોધી શબ્દ ઓળખાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સાવધ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 37. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 6 કિલોમીટર વધે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 38. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે, એટલે કે ફ્રી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 5 વર્ષ સુધીના બાળકની ટિકિટ
નિઃશુલ્ક હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 39. મુસાફર દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક હોય છે? મુસાફર દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક હોય છે? એક મુસાફર દીઠ કેટલું લગેજ ફ્રી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 25 કિલોગ્રામ લગેજ ફ્રી હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 40. જીએસઆરટીસી ની બસ અને બુકિંગ સેવાઓ માટે કયો ટોલ ફ્રી નંબર હોય છે? જીએસઆરટીસી ની બસ અને બુકિંગ સેવાઓ માટે કયો ટોલ ફ્રી નંબર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 1800-233 666 ઓપ્શન એ સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 41. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે? સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 60 દિવસ પહેલા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કંડક્ટર માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 41 પ્રશ્નો મોસ્ટ આઈએમપી જીએસઆરટીસી માં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં આપણે ફૂલ મોડેલ પેપર 100 પ્રશ્ન એમસીક્યુ સાથે નવા સિલેબસ આધારિત જીએસઆરટીસી નું મોડેલ પેપર 2 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઈક કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. તો મળીએ હવે નેક્સ્ટ મોડેલ પેપરમાં.